નમો વરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યમ નમો વજ્જાયાણમ નમો લોહે સૌવસાવણમ એસો પંચનમકારો સૌવ પાવપણાસણો મંગલાણમ ચ સૌદેશી પરમમ વૈ મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મો મંગલમ. પ્રવચનનો વિષય છે માર્ગ બોલેલા જીવન પથિકોની પ્રતિબોધ કથા. આજથી 1245 વર્ષ પૂર્વે બનેલો 4 પ્રસ્તાવ અને 17,000 શ્લોકોની અંદરમાં ફેલાયેલો આ કુવલયમાલા નામનો ગ્રંથ ક્રોધ, માન, માયા, લોભ અને મોહ, આ 5 દોષોની ભયંકરતા અને એની ભયંકરતા જોવી હોય ને તો ક્યારેક ક્યારેક બનતા એવા કેટલાક પ્રસંગો જોઈ લેવા કે આ ક્રોધ, માન, માયા, લોભ અને મોહ કેટલા બધા ખતરનાક છે. હમણાં પરમ દિવસનું એક પેપર વાંચતો હતો, ન્યૂઝ પેપર. એની અંદરમાં કાજલ ઓઝા વૈદ એની એક માય સ્પેસ નામની એક કોલમ ચાલે છે. એની અંદરમાં એને 7 પ્રસંગ બતાવ્યા કે વર્તમાન સમયની અંદરમાં ક્રોધનો ઇસ્યુ, એંગર ઇસ્યુ કેટલો બધો ભયંકર કક્ષાનો વધી ગયો છે. ક્રોધની વાત કરું છું. એમાં એક જે પ્રસંગો બતાવ્યા છે એમાં એક જ પ્રસંગ, પિતાજીએ મોબાઈલ વધુ વાપરવાની ના પાડી, એના કારણે છોકરાને એટલો બધો ગુસ્સો આવ્યો કે પપ્પા ઘરની અંદરમાં એકલા હતા અને પપ્પા જે રૂમમાં બેઠેલા હતા એ રૂમની અંદરમાં એને આગ લગાડી દીધી. આગ જેવી લગાડી અને પોતે બારણાની બહાર ઊભો રહી ગયો છે. આ દીકરો બારણાની બહાર ઊભો હસે છે. અંદર પિતાજી એટલી બધા ચિલ્લાહે છે, એટલી બધી પોકાર પાડે છે, દરવાજો ખોલો, દરવાજો ખોલો. ઘરમાં પિતાજી, દીકરો, એ સિવાય ઘરમાં કોઈ જ નહીં. આ પિતાજીનો પોકાર સાંભળ્યા પછી આ દીકરો એટલો બધો ખુશ થાય છે, એટલો બધો ખુશ થાય છે. અને લોકો ઘરની અંદરમાં આવે એની પહેલા તો પિતાજી આખા ઘરના એ રૂમની અંદરમાં બનીને સાફ થઈ ગયેલા. આ એંગર ઇસ્યુ કેટલો ભયંકર છે. આ તો ખાલી એકની વાત બતાવી, ક્રોધ, માન, માયા, લોભ અને મોહ. એમાં જે બધા દૃષ્ટાંતો બતાવેલા છે ને, માથું ફરી જાય કે આટલી બધી ક્રોધની તાકાત છે, આટલી બધી માણસને ભાન બોલાવી દે છે. આ 5 દોષોની આ તાકાત છે. શરૂઆતમાં આપણને આ બધા પાવર લાગે, એક એનર્જી લાગે, એક આપણને સ્ટેટસ લાગે, એક આપણને અંદરથી કિક લાગે. છેવટે આ બધા જ આપણને ગુલામ બનાવીને, એવા નામર્દ બનાવીને, એવા પાયલા બનાવીને, એવા આપણને પરાધીન બનાવી દે છે. અને જ્યારે આ બધું બને છે ને ત્યારે બધું ખતમ થઈ ચૂકેલું હોય છે અને એ વખતે પસ્તાવા સિવાય કશું જ બચ્યું હોતું નથી. માટે આ ગ્રંથ આપણને સાવચેત કરે છે કે આ ક્રોધાદી 5 દોષોથી સાવધાન રહેજો. એનાથી ભલભલા જીવોના પતન થયેલા છે. પછી ચાહે સમર્થ આચાર્ય હોય, બહુ મોટા પ્રવચનકારો હોય, બહુ મોટા પ્રભાવક હોય, બહુ મોટી જેની સમાજની અંદરમાં નામના હોય, પણ આ 5માંથી કોઈ એકાદ દોષ, મોહને પરાધીન બનેલા જીવો કેવા હોય છે એ તો વર્તમાન સમયની અંદરમાં સમાચારો આપણને મળતા જ હોય છે. આમાં હું અને તમે કોઈની પણ વાત છે. દરેક વ્યક્તિ આમાં સાવધાન જો ન રહ્યો તો આ 5 દોષોનો કયા સમયે ભોગ બની જાય એ ખબર નથી. આ 5 દોષોની આટલી ભયંકરતાને જોયા પછી જ આ મહાત્માએ આ ગ્રંથ બનાવ્યો છે આપણા માટે, કે આવનારા જીવોને ખબર પડે, આવનારા જીવો જાણી શકે, આવનારા સમયની અંદરમાં લોકો સાવધાન બની શકે. કથા દ્વારા બનેલો આખો આ ગ્રંથ એ કથાના માધ્યમ દ્વારા આપણને સમજાવવા માટે માગે છે કે એટલે ઉપદેશનો ભાર પણ ન લાગે અને કથાના સરળ પ્રવાહની અંદરમાં આપણે આગળ વધી અને આખી કથાને જાણી શકીએ. કથા ત્યાં સુધી પહોંચી છે, રાતના સમયની અંદરમાં કુવલયચંદ્ર કુંવર એ ધાતુવાદીઓ પાસે પહોંચી ગયો છે. એ ધાતુવાદીઓની પાસે જઈ પોતાની જાત પ્રગટ કરી. ધાતુવાદીઓની જે તકલીફ હતી, સુવર્ણ સિદ્ધિ સિદ્ધ નથી થતી, એનો રસ્તો એને શોધી આપ્યો. ધાતુવાદીઓએ પૂછ્યું કે અમારું બધું જ સારું હતું, અમારા યોગ સારા, ચૂર્ણ સારું, અમારો ક્ષેત્ર સારું, અમારો સમય સારો, અમારી પદ્ધતિ સારી, અમારો નરેન્દ્ર સારો, અમારા ઉપાધ્યાય સારા, છતાં અમે ફેલ કેમ ગયા? એ વખતે કુવલયચંદ્ર કુંવરે એક જ કીધું કે તમે દેવ અને ગુરુનું સ્મરણ નથી કર્યું, દેવ અને ગુરુના સ્મરણથી દૂર રહેલા છો ને. અને બીજા નંબરનો અહીંયા શબ્દ મૂક્યો છે કે તમે શ્રદ્ધાની અંદરમાં શંકાવાળા છો.
તેમજ સત્વ વગરના અને મંત્ર વગરના છો. આ 3 કારણ એને બતાવ્યા. શ્રદ્ધામાં શંકા, તમારી પાસે જોઈએ એવું સત્વ નથી, અને તમે કોઈ પણ જાતના મંત્ર વગરના છો. તમને કોઈ ગુરુએ મંત્ર નથી આપ્યો, તમે કોઈ ગુરુ પાસેથી મંત્ર નથી લીધો. આ પ્રવચન સાંભળનારા બધાને કહું છું, સફળતાની 3 ફોર્મ્યુલા, સફળ પામવાના 3 રસ્તા, સક્સેસ થવાની 3 ફોર્મ્યુલા આ ગ્રંથ દ્વારા આપણને મળે છે. કે પહેલા નંબરમાં શ્રદ્ધામાં ક્યારે શંકા નહીં કરવી. શ્રદ્ધામાં શંકા એટલે કોઈ આમ કીધું કે આ પરમાત્માનો જાપ કરો, આ તીર્થની યાત્રા કરો, આ વ્યક્તિના આશીર્વાદ લઈ લો, માતા પિતાના આશીર્વાદ લઈ લો તો તમારું કામ થઈ જાય. એમ એવું કામ થઈ જાય? પથ્થરની મૂર્તિ માનવાથી આપણું કામ થઈ જાય? આ તમે શ્રદ્ધાની અંદરમાં શંકા કરી. શ્રદ્ધા હોય તો માટી પણ ભગવાન છે, અને શ્રદ્ધા નથી તો મૂર્તિ પણ આપણા માટે માટી બરાબર છે. આ બધી શ્રદ્ધાની વાત છે. અમે સપ્તુંજય તીર્થની અંદરમાં જઈને આવ્યા, ગિરનારજી અને શંખેશ્વર તીર્થની અંદરમાં જઈને આવ્યા. આ 3 તીર્થનું અગર એક કોમન ફેક્ટર બતાવવું હોય ને તો શ્રદ્ધા છે. શ્રદ્ધા વિના પૂર્ણ અહીંયા આવે રે. શત્રુંજય તીર્થના સંબંધની અંદરમાં 99 પ્રકારની પૂજાની અંદરમાં વારંવાર લખેલું છે, શ્રદ્ધા વિના પૂર્ણ અહીંયા આવે. અરે શ્રદ્ધા ન હોય તો કોણ આવત? કોણ આ પર્વતના પગથિયા ચડત? શું કામ ગિરનારજીના 4,000 પગથિયા ચડે છે? દમ ચડે, હાપ ચડે, છાતી ધમણની જેમ ફૂલી જાય, થાકીને લોથ થઈ જાય, ગોટલા ચડી જાય. આ બધું જ થાય, છતાં પણ નેમનાથ ભગવંતનું મુખારવિંદ નિહાળવા માટે, આદિનાથ પરમાત્માના એક સ્વરૂપની ઝાંખી કરવા માટે, એક ઝલક મેળવવા માટે વ્યક્તિ 2-2 કલાક ચડે છે, 3-3 કલાક ચડે છે. એવા મને ભાગ્યશાળીઓ મળ્યા કે ચડતા 3.5 કલાક થયેલા છે. એક સાધ્વીજી ભગવંત મળેલા હતા, સાથે એમની એક શિષ્ય હતી, હાથ પકડીને ચલાવતા હતા, કમરથી ઝૂકી ગયેલા હતા, અને જોતા એમ લાગતું હતું કે કોઈ મોટી ઉંમર હશે. એટલે મેં પૂછ્યું, સાહેબજી મથેર બંધાવી, આપ આ ઉંમરે યાત્રા કરો છો? સમણી ભગવંત તો બહુ વયોવૃદ્ધ હતા અને એમાં ચડતા હતા એટલે બોલી નતા શકતા. સાથેવાળી સાધ્વીજી ભગવંતે બતાવ્યું કે અમારા ગુરુદેવ છે, 87 વર્ષની ઉંમર છે, 87, અને છતાં પણ ચડીને યાત્રા. મેં કીધું, સાહેબ ડોલીની વ્યવસ્થા કરાવી દો ને, અને ડોલીવાળા બહુ પૈસા માંગે તો જરા પૈસાની વ્યવસ્થા કરાવી દઈએ. ગુરુદેવ, અમારા ગુરુજીએ નક્કી કરેલું છે, આદિનાથ ભગવાનની યાત્રા કરવી છે તો પોતાના પગે કરવાની, બીજાની કાંધ ઉપર ચડીને નહીં કરવાની. બીજાને ભાર ભરીને હું ભગવાનનું દર્શન કરવા માટે જાઉં તો પ્રભુ મારા દર્શન કેવી રીતે સ્વીકારશે? પ્રભુ મારા વંદનને કેવી રીતે સ્વીકારશે? કોકના ખભા ઉપરનો ભાર ભરીને જાઉં. મહિને 2 મહિને ક્યારેક ક્યારેક યાત્રા કરવાનું મન થાય છે. તો 87 વર્ષની ઉંમરમાં મારા ગુરુજી ચડે છે, ધીમે ધીમે ચડે છે. અમને કે તમે જાઓ, હું શાંતિથી આવીશ. ગુરુદેવ 3.5 કલાક થાય છે ચડતા, 3.5 કલાક. મેં કીધું, સાહેબ ઉતરતા કેટલા કલાક થાય? ચડતા 3.5 કલાક થાય તો 2-2.5 કલાક તો ઉતરતા થઈ જાય. પણ કોઈ ઉતાવળ નથી. જ્યારે પણ યાત્રા કરવા માટે આવે એ દિવસે ઉપવાસ કરીને સાંજે જઈને પાણી પી લેવા. આ શ્રદ્ધા છે. શ્રદ્ધા વિના પૂર્ણ અહીંયા આવે રે. જીન શાસનમાં શ્રદ્ધા નથી તો તમારો પ્રવેશ નથી. સમ્યક દર્શન એ શ્રદ્ધા છે. મેં કહ્યું હતું ને થોડા દિવસના પ્રવચન પહેલા, મહેન્દ્ર કુંવરે જ્યારે સંકિત સ્વીકાર્યું ત્યારે સંકિતનો મતલબ છે તમે શ્રદ્ધાના પ્રદેશમાં પ્રવેશ કર્યો, તમે શ્રદ્ધાના પ્રદેશમાં પગલાં પડ્યા, તમે શ્રદ્ધાના પ્રદેશની અંદરમાં પગરણ કરેલું છે. જીન શાસનમાં રહેવું છે, શ્રદ્ધા વગરની વ્યક્તિને અહીંયા રહેવાનો અધિકાર જ નથી. મેં આટલું દાન આપ્યું, મારા આટલા કર્મોનો ક્ષય થઈ ગયા. બોલો કે કેવી રીતે? હાવ કરવું છે ને તો જીન શાસન કે તમે બહાર નીકળી જાઓ. અહીંયા હાવ એન્ડ વાય નહીં, ઓનલી સ્વીકાર, ઓનલી એક્સેપ્ટ. બસ સ્વીકારી લેવાનું. મને વિશ્વાસ છે, મારા ભગવાને કીધું છે માટે સ્વીકારી લેવાનું. 9કાર મંત્ર ગણ્યા અને આટલા સાગરો અમને પાપ ખપી ગયા ભાઈ. શ્રદ્ધા છે. એટલે કુવલય માલા ગ્રંથની અંદરમાં કેટલી અદ્ભુત વાત બતાવી છે. સફળ બનવાના 3 રસ્તા. કુવલયચંદ્ર કુંવર એ ધાતુવાદીઓને કહે છે કે તમે ફેલ ગયા ને, કારણ કે એ લોકોનો સવાલ બહુ સારો હતો કે કુંવર અમારી જ વસ્તુઓ છે, આ જ જગ્યા છે, આ જ સમય છે, આ જ હવન કુંડ છે, આ જ બધી વસ્તુઓ છે, આ જ નિક્ષેપ છે ને આ જ સામગ્રી છે, છતાં તમે સક્સેસ ગયા, અમે માત્ર તાંબુ બનાવી શક્યા અને તમે એમાંથી સુવર્ણ બનાવી શક્યા. તો શું ક્યાં અમે થાપ ક્યાં ખાધી? 3 રસ્તા બતાવી દીધા. તમે શ્રદ્ધામાં શંકાવાળા છો, તમે સત્વહીન છો, અને 3જા નંબરમાં તમારી પાસે કોઈ ગુરુ પ્રદત્ત મંત્ર નથી. તમારી પાસે કોઈ ગુરુ મંત્ર નથી. દરેક વ્યક્તિની પાસે એક પોતાના ગુરુનો મંત્ર હોવો જોઈએ. તમે જાઓ તમારા ગુરુ પાસે અને ગુરુદેવને જઈને કહો, ગુરુદેવ કોઈ પણ મંત્ર આપ અમને આપો. પૂજ્ય પંડ્યાશ્રી ભદ્રંકર વિજયજી મહારાજા પોતાના દરેક શિષ્યોને, દરેક સાધક શિષ્યોને નમકાર મહામંત્ર
અથવા તો ઓમ બ્રીમ અર્હમ નમઃ, અથવા તો ઋષિ મંડળનો જાપ ઓમ અસ્યા ઉષા નમઃ, જે જાપ હતો ઋષિ મંડળનો, અથવા તો ગુરુને એ સમયની અંદરમાં તમારું મુખ જોયા પછી, તમારી શ્રદ્ધા જોયા પછી, તમારી જિજ્ઞાસા જોયા પછી, તમારી તાલાવેલી જોયા પછી, તમારી તત્પરતા અને તમારી નિષ્ઠાને જોયા પછી ગુરુદેવના મનની અંદરમાં જે એ સમયે જે અંતરમાંથી ઉઠે એ તમને જાપ આપી દેશે. તમે જેને ગુરુ માનો છો, ભલે કોઈ પણ સમુદાયના માનો, કોઈ સમુદાય સાથે લેવા દેવા નથી. 5 મહાવ્રતધારી હોય, જે શાસ્ત્રો ભણેલા હોય, ગીતાર્થો હોય, જેમનો એક યોગ્ય પ્રભાવ અને ગંભીરતા દેખાતી હોય એવા ગુરુની પાસે જઈને તમે એને ગુરુ ધારો અને ગુરુને કહો, ગુરુદેવ એક મંત્ર એવો આપો, બસ એનો હું જાપ કરું. અને ગુરુ પ્રદત્ત મંત્રનો જાપ કર્યા કરવાનો. કયો મંત્ર આપ્યો છે, શું આપ્યો છે, કોઈને બતાવવાની જરૂર નથી. હવે માનો મને મારા ગુરુએ જે મંત્ર આપ્યો હોય અને પછી હું બીજાને બતાવું ને, બોલો કે ને આ કે મંત્ર હોતો હશે, આવો મંત્ર ન હોય. આવું તમારા મનમાં શંકા ઊભી કરી નાખીને એટલે તમને શ્રદ્ધામાં શંકા ઊભી થાય. શું મારા ગુરુએ મને આવો મંત્ર આપ્યો? ઓલો તો કે છે આ મંત્રમાં કોઈ દમ જ નથી, આવા તો કોઈ શાસ્ત્રોમાં મંત્ર જ નથી હોતા. આ કઈ મંત્રની વાત ન હોય. મારા ગુરુએ જે મંત્ર મને આપ્યો એ મારે કોઈને બતાવવાની જરૂર નથી. મારા ગુરુએ મંત્ર મારે આપ્યો છે, મારી જિંદગી છે, મારી પર્સનલ વાત છે, મારી સિક્રેટ વાત છે, મારી પ્રાઇવેટ વાત છે. મારે શેના માટે દુનિયાને બતાવવાનું? ગુરુ પ્રદત્ત મંત્ર એ તમારી પાસે નથી. તમે સત્વહીન છો અને તમને શંકાની, શ્રદ્ધાની અંદરમાં તમને શંકા છે. આ 3 બાબત એટલી સ્પષ્ટ બતાવી આપી અને એ લોકોએ માથું ઝુકાવ્યું. સાહેબ તમારી વાત સાચી છે, બધી જ સામગ્રી આ જ સામગ્રી છે. દેખો કુવલચંદ્ર કુંવર તો સામગ્રી વગર આવેલો હતો, ખાલી તલવાર લઈને આવેલો હતો. એ જ લોકોની સામગ્રીથી એ જ જગ્યાની અંદરમાં એને સોનું બનાવી બતાવ્યું અને એ જ વ્યક્તિઓ એ સામગ્રી દ્વારા બહુ તો તાંબા સુધી પહોંચી શક્યા છે. કન્વર્ટ નથી કરી શક્યા સુવર્ણની અંદરમાં. ક્યાં અડક્યા? ગુરુ પ્રદત્ત મંત્ર નથી, સત્વહીન છે અને શ્રદ્ધાની અંદરમાં શંકા છે. પહેલા નંબરની જે શ્રદ્ધામાં શંકા છે ને, આજનું ભણેલું ગણેલું બાળક, આજનો ભણેલો યુવક, આજનો શિક્ષિત અને એજ્યુકેટેડ કહેવાતી યુવતી નકરી શંકાશીલ છે, ડાઉટફુલ વ્યક્તિ રહેલા છે. એનું માઇન્ડ ડાઉટફુલ બની ગયું છે. લો ભગવાનની પૂજાથી આવું થાય, માણી ભદ્રજીને શ્રીફળ ચડાવવાથી આવું થાય, નાકોડા ભૈરવજીની આટલી ભક્તિ કરવાથી આવું થઈ શકે? હે, આવું થાય? અરે થાય શું? થાય જ છે. થાય આવું જે મનમાં સવાલ આવે ને તો તમે શ્રદ્ધાની અંદરમાં શંકાવાળા છો. અને મેકોલો વાળાએ નક્કી કરેલું હતું કે હિન્દુસ્તાનના લોકોને હિન્દુસ્તાનના દેવી દેવતાઓ ઉપર શંકાશીલ બનાવી દેવા. બસ આ જ મેકોલો શિક્ષણનો રાજ હતો. એને શંકાશીલ બનાવી દો અને શંકા આવીને તમે શ્રદ્ધામાં ડામાડોળ થઈ ગયા. તમે નહીં કરી શકો. શ્રદ્ધા છે તો માટી પણ મૂર્તિ છે અને શ્રદ્ધા નથી તો આદિનાથ ભગવાનની મૂર્તિ પણ તમારા માટે માટી બરાબર છે. અહીંયા શ્રદ્ધાની વાત છે. શ્રદ્ધા વિનપૂર્ણ અહીંયા આવે ને લોકો વગર શ્રદ્ધાએ છઠ કરતા હશે. 24 છઠ એકાદ બે નહીં, 150 કરનારા જોયા, 200 કરનારા જોયા, 500 છઠ સુધી પહોંચનારા સમણી ભગવંતો પાલિતાણામાં સમાચાર જાણ્યા. ઘોર તપસ્યા, ઘોર સાધના, હઠ યોગ આમ મચી પડે. ભયંકર ગરમીની અંદરમાં હસતા રહે. આપણને 1 કલાક પાણી ન મળે તો આપણે ત્રાસી જઈએ અને 2 દિવસ આ ભયંકર ગરમીની અંદરમાં લોકો છઠ કરી બતાવે. હાઉ ઇઝ પોસિબલ? ઓનલી શ્રદ્ધા. ફેઇથફુલ બનો, નોટ ડાઉટફુલ. એટલા બધા તમે શંકાશીલ બની ગયા, એટલા શંકાશીલ બની ગયા અને વર્તમાન શિક્ષણ ડગલે પગલે વ્યક્તિને શંકાશીલ બનાવી દીધું છે. લો આવું હોતું હશે કે આવા ચમત્કાર હોતા હશે? આવું તમે ક્યારે જાણ્યું નથી. હે મમ્મી આવું થાય? હે પપ્પા એસા હો સકતા હે? બસ આવું છે ને પૂછ્યા કરવાનું. અને એમાં તમારા જેવા ભણેલા ગણેલા કે અરે ભાઈ આ તો બધો છે ને ખાલી મહિમા વધારવા માટે વાત છે, આ તો બધી ખાલી પ્રભાવ વધારવા માટે વાત છે, બાકી આવું કંઈ ન હોઈ શકે. પહેલા કરી બતાવું પછી હું માનું. અરે શ્રદ્ધા કે છે પહેલા માન અને પછી હું તને કરી બતાવું. આટલો ફરક પડી જાય છે. આ કુવલય માલા ગ્રંથના બનાવનારા પૂજ્ય ઉદ્યોતન સુરીશ્વરજી મહારાજા કેટલી અદ્ભુત વાત બતાવે છે કુવલયચંદ્ર કુંવરના દ્રષ્ટાંત દ્વારા કે શંકામાં શ્રદ્ધા નહીં. શંકાના પ્રદેશ, શ્રદ્ધાના પ્રદેશમાં શંકાને એન્ટ્રી જ નથી. અને જ્યાં શંકા છે ત્યાં શ્રદ્ધા આવી જ ન શકે. તમારો ભાવ જ ઢીલો પડી જાય. મને શ્રદ્ધા છે ને પછી હું વિચાર જ ન કરું. અમે સાધુ જીવનમાં છીએ. આજે ગોચરી મળી, આવતીકાલે ગોચરી ન મળી અને ન મળી. ગઈકાલે અમે હતા અયોધ્યાપુરમની અંદરમાં. એટલી અદ્ભુત વ્યવસ્થા અયોધ્યાપુરમની અંદરમાં. વલ્લભીપુર, આ બધી જગ્યા પર સુંદરતમ વ્યવસ્થા. આ છેલ્લું તીર્થ. હવે જે આવશે ને નાના ગામડાઓ આવવાના, એમાં નાનકડું વિહારધામ. હવે હું એમ કહું કે આવતીકાલે ગોચરી મળશે કે નહીં મળે, સાથે લઈ લઉં.
બસ આ શ્રદ્ધામાં મને શંકા આવી. સાધુ છું, આવતીકાલે મારી કેવી આવવાની છે એ શાસનદેવી નક્કી કરશે, મારું પુણ્ય નક્કી કરશે, અને પુણ્યના ભરોસે હું રહીશ. હું તમને સાચી વાત કરું, આ પ્રવચન નતા થવાના એ મેસેજ તો તમારી પાસે આવી ગયેલો હતો ને કે ભાઈ સેવકભાઈ નથી, જે રોજિંદો સેવકભાઈ હતો એ તો અત્યારે આવ્યો જ નથી પાછો, તો પ્રવચન લગભગ નહીં થાય. પણ છતાં પણ મને મનમાં થતું હતું કે ચલો કંઈક તો રસ્તો નીકળશે, કંઈક તો રસ્તો નીકળશે. મને ઘણાએ કીધું સાહેબ ફલાણો માણસ રાખી લો ને, આ માણસ રાખી લો ને. મેં તો કોઈ રાખવો નથી, થશે તો ઠીક છે, નહીં થાય તો પ્રવચન નહીં કરીશું. અને કોણ જાણે આ શ્રદ્ધામાં શંકા નથી કરી, શ્રદ્ધાથી આગળ ચાલ્યા. હજારો લોકો પ્રવચન સાંભળે છે અને એ લોકોનો પ્રવચનમાં અંતરાય ઉભો ન થાય, પ્રવચનમાં ડિસ્ટર્બ ન થાય. પ્રભુને પ્રાર્થના કરી રહી આદિનાથ ભગવંતને. અને યાદ રાખજો, પ્રભુની મરજી છે તો અરજીની પણ જરૂર નથી. આ સત્સંગમાંથી હું પાઠ શીખીને આવ્યો છું. પ્રભુની મરજી હતી, પ્રભુએ જ્યાં સાઇન કરી છે ને પછી આપણે વિચારવાનું નહીં, આ ફાઇલ આગળ વધી જ જશે. અને એક ભાઈ એવા મળી ગયા જે બિહારની અંદરમાં જોડાઈ ગયા. સ્વપ્નવત હતું, સમાચાર તમારી પાસે આવી ગયેલા હતા ને કે 28 તારીખથી પ્રવચન માંગલિક રહેશે. છતાં પણ પ્રવચન ચાલે છે, મજેથી ચાલે છે, હજી પણ કદાચ આગળ ચાલતા રહેશે. બસ શ્રદ્ધા ઉપર જીવી જાઓ, છોડી દો બધી વસ્તુ. આવતીકાલ મારી કેવી આવશે, હાય હાય મારું શું થશે. ભાઈ શ્રદ્ધા રાખો. જ્ઞાની એ દીઠું જે હશે ને એ થવાનું છે. જ્ઞાનીનું દીઠું હોવે ત્યાં શું કરવો વિવે. મૈણા સુંદરીએ શ્રીપાલ રાજાના રાસની અંદરમાં આ જ વાત લખી છે. એ શ્રીપાલ કુંવરને કહે છે કે કોઈ શ્રદ્ધામાં શંકા નહીં કરવાની, કોઈ વિચાર નહીં કરવાનો. જ્ઞાનીનું દીઠું હોવે ત્યાં શું કરવો વિવેદ. જ્ઞાનીએ જે જોયું છે ને એ જ થવાનું છે, એમાં કોઈ વિભેદ નહીં, કોઈ વિકલ્પ નહીં, કોઈ આડાવડા વિચારો નહીં. બસ આ જ વાત આ ગ્રંથ દ્વારા આપણને જાણવા માટે મળે છે. આ પ્રવચન સાંભળો છો, તમારા એવા મિત્રો, એવા દોસ્તો, એવા સ્વજનો, એવા સ્નેહીઓ જે ડગલે પગલે શંકા કરીને હેરાન પરેશાન થાય છે. શું થશે, કેવું આવશે, કેવી રીતે આગળ વધાશે, આજે આવું થયું કાલે કેવી રીતે થશે. આ સુરતની અંદરમાં સમાચાર વાંચ્યા હશે. સુરતની શિવશક્તિ ટેક્સટાઇલ્સ માર્કેટ હતી, જે આખી કાપડ બજારની સાડીની જે માર્કેટ કહેવાય. સુરતમાં આવી લગભગ 500 ઉપરની માર્કેટ છે. એમાં મોટી એક માર્કેટ છે શિવશક્તિ માર્કેટ. એની અંદરમાં ભયંકર આગ લાગી. આગ લાગી એટલે એવી લાગી કે 3 દિવસ સુધી આગ ધમધમી છે. લગભગ મોટા ભાગની દુકાનો જલીને સાફ થઈ ગઈ છે, જલીને સાફ. હવે જેની દુકાનો જલી ગઈ હશે એ વ્યક્તિને તો કદાચ શૂન્યમાંથી સર્જન કરવું પડશે. એવા કેટલાય વેપારીઓ હશે, એવા કેટલા નાના વેપારીઓ છે, જે મોટા તગડા માણસો છે ને કદાચ એને વાંધો નહીં આવે કદાચ. પણ જે નાના દુકાનદારો છે, જે નાની દુકાન ચલાવીને અથવા તો એમાં જોબ કરીને જે પોતાની જિંદગી ચલાવતા હતા, એ વ્યક્તિઓનું શું. ઠીક છે, સુરતનો જૈન સંઘ બેઠો છે, ઉમરા જેવો જૈન સંઘ સહાય કરવા તૈયાર છે. બીજા કેટલાક મહાત્માઓએ અપીલ પણ કરેલી છે. પણ આપણી વાત એ છે કે હવે શું થશે, બસ થશે, બધું સારું થશે ભગવાનની કૃપાથી. હું એમ કહું છું, શંકા રાખીને બરીને જીવવા કરતા શ્રદ્ધા રાખીને કેમ મજેથી ન જીવી શકીએ. દેખો, પ્રસંગ તો એ જ છે, આમાં કોઈ ફેરફાર નથી થવાનો. આવતીકાલ અનિશ્ચિત છે એ તો નક્કી છે. હવે એની અંદરમાં શંકા રાખીને ડિસ્ટર્બ થવું, પરેશાન થવું, રડ્યા કરવું, હાઈકોઈ કરી, આર્ત ધ્યાન કરવું, અસમાધિ કરવી, કરવોના બંધ કરવા, એના કરતાં તો શ્રદ્ધા રાખીને થશે, નસીબમાં હશે ને બધું સારું થઈ જશે. આ શ્રદ્ધા જીવનમાં બહુ જરૂરી છે. અને કુવલય ચંદ્ર કુંવર આ લોકોને કહેતા હતા કે ભાઈ યોની પાભૂત નામનું જે શાસ્ત્ર છે ને એમાં એક મંત્ર આપેલો છે, નમો અરિહંતાણમ નમો સૌપ સિદ્ધાણમ. બસ આટલો મંત્ર ભણો અને તમારું કાયમ માટેનું કામ થઈ જશે. સુવર્ણ સિદ્ધિ થઈ ગઈ ને એટલે કુંવર કહે છે કે હવે હું જઉં છું. બસ મિત્રો, હાથ જોડું છું, નમસ્કાર. બસ મેં તમને જે શીખવાડ્યું, શંકામાં શ્રદ્ધામાં શંકા નહીં, સત્વહીન ક્યારે બનતા નહીં, અને ત્રીજા નંબરમાં ગુરુ પ્રદત્ત મંત્ર ક્યારે ભૂલતા નહીં. આ 3 બાબતો યાદ રાખજો, હર હંમેશ સફળ થશો. અને એ વખતે ઓલા ધાતુવાદીઓ કે સાહેબ ક્યાં ચાલ્યા, સાહેબ એમ તમે કેવી રીતે મૂકીને જઈ શકો, તમારા કારણે તો આ સિદ્ધિ અમને મળી છે. સાહેબ તમે હતા તો મેં આ સફળ બન્યા, સાહેબ તમે હતા તમે આ સક્સેસ બન્યા છે. અને સાહેબ એમ છોડીને ચાલી જશો. કુંવર આમ છોડીને ચાલ્યો જાય છે, ઓલા લોકો ભાખારી જેમ જોયા કરે છે. અરે આ માણસ કોણ છે, આટલું બધું સોનું આપણને કરાવી આપ્યું. બીજો કોઈ વ્યક્તિ હોય ને સામેથી અડધો ભાગ માગે, ભાઈ આધા ભાગ દે દો. बोलो कि साहब थोड़ा कम करो. ने कम क्या करे भाई, तुम तो क्या कर सकते थे, मेरे आने की वजह से तुमको सिद्ध हुआ है, चलो आधा दे दो. ये तो मैं पूरा मांग सकता हूँ, फिर भी आधा मांगता हूँ.
બીજી વ્યક્તિ આવું કે, અને આ વ્યક્તિ બિલકુલ નિષ્પૃહ બનીને, નિરાકાંક્ષ બનીને એક યોગી કક્ષાનો માણસ છે. આ જોયા પછી આભા બની ગયા. આ કુવલયમાલા ગ્રંથ હું જ્યારે વાંચું છું ને વારંવાર, ત્યારે પણ ઇમ્પ્રેસ થઈ જવાય છે આ કુવલયચંદ્ર કુંવરના પાત્રથી. નથી એ સાધુ, નથી એને 5 મહાવ્રત સ્વીકાર્યા, નથી એ સાધક બન્યો, હજી તો સંસારી છે, હજી હમણાં લગ્ન કરેલા છે, એને પણ પોતાનું રાજ્ય ચલાવવું છે. કરોડો રૂપિયાનું સોનું જો અડધા ભાવે મળતું હોય, કોણ છોડે? કુવલયચંદ્ર કુંવર કે રાખો, નથી જોઈતું, પણ સાહેબ થોડો ભાગ આપો, થોડોક આપો, કંઈક અમારી સેવા સ્વીકારો, અમારો અંશ સ્વીકારો. આપ અમારો ઉપાધ્યાય બન્યા છો, અમે તમારા શિષ્ય છીએ. ખરા ઉપાધ્યાય તો આપ બન્યા છો સાહેબ, અમે તમારા શિષ્ય છીએ. શિષ્ય ભાવ પ્રગટ કરે છે. અને તમે અમને વિદ્યા આપી, આ વિદ્યા તમારાથી સિદ્ધ થઈ, આપે અમને આ મંત્ર આપ્યો, આજથી આપ અમારા ગુરુ બન્યા, ઉપાધ્યાય બન્યા, અમારા આપ નરેન્દ્ર બન્યા છો. સાહેબ આટલી બાબત તો અમારી સ્વીકારો ને. કુવલયચંદ્ર કુંવર કહેવાય મુસાફરીમાં છો, તમે તમારું લઈ જાઓ, પરિવારને સુખી કરજો. બસ નહીં સાહેબ, કંઈક તો સેવા આપો, કંઈક તો સેવા આપો. એ વખતે કુવલયચંદ્ર કુંવર કહે છે, હમણાં તો કશું જ નહીં. જ્યારે તમને સમાચાર મળે કે કુવલયચંદ્ર કુંવર નામનો કોઈ રાજકુંવર રાજા બન્યો છે ને, ત્યારે આવજો, ત્યારે વાત. અને આમ કહીને આવજો કહીને નીકળી પડ્યો. સિંહની જેમ આવ્યો તો અને સિંહની જેમ નીકળી પડ્યો. ઓલા લોકો તો તાજ્જુબ બની ગયા, સ્તબ્ધ બની ગયા, જાણે કે ચિત્રમાં દોરેલા માણસો ન હોય, થાંભલાની જેમ ખોડંગા રહી ગયા. યાર કોણ છે આ વ્યક્તિ? કોણ ભગવાને મોકલી આપ્યો આપણા માટે? એક તો મંત્ર આપ્યો, આપણો ઉપાધ્યાય બન્યો, આપણને એક ગુરુ તરીકે માન ઉત્પન્ન થાય એવી વ્યક્તિ મળી. આટલું બધું સોનું આપણને સિદ્ધ કરાવી બતાવ્યું. આપણે તાંબામાં રાજી હતા અને આપણે તો નિરાશ બની ગયેલા, અને એમાં આ દેવદૂત બનીને આવ્યો અને બધું સુવર્ણ સિદ્ધ કરીને રવાના પણ થઈ ગયો. વાહ, કેવું પડે ભાઈ. ભવિષ્યમાં યાદ રાખજો, જ્યારે આ કોઈ રાજકુંવર છે અને એ રાજા બને ત્યારે આપણે એની સેવા કરવી છે, એની સેવા જિંદગીમાં છોડવી નથી. આવી વ્યક્તિ મળશે કેવી રીતે આ જમાનાની અંદરમાં, જ્યાં લોકો સ્વાર્થ વગર એક વ્યક્તિનું કામ કરવા તૈયાર નથી. પોતાને ફાયદો ન થતો હોય તો સામેની વ્યક્તિને સલામ કરવા તૈયાર નથી. પોતાને એની અંદરમાં કશો લાભ દેખાતો ન હોય તો એની સામે છે ને જોવા પણ તૈયાર નથી. લાલો લાભ વગર લોટે નહીં, ગુજરાતીમાં કહેવત છે. આ એક જ પરિવારની વાત કરું છું. સગા ભાઈઓ છે અને પોતાના સગા ભાઈને પણ લાભ વગર ઓલો સલામ કરવા તૈયાર નથી, ભાવ પૂછવા તૈયાર નથી, હાવ વાર્યું કરવા તૈયાર નથી. પડોશની અંદરમાં રહે છે અને જો કોઈ ફાયદો દેખાતો ન હોય તો સામે વ્યક્તિ એને પૂછવા પણ તૈયાર નથી. એટલો સ્વાર્થ પ્રચુર આ જમાનો છે. સાસુ અને વહુમાં પણ મેં સ્વાર્થ જોયો, ભાભી અને ભાભીમાં પણ સ્વાર્થ જોયો, દેરાણી જેઠાણીમાં પણ સ્વાર્થની સમસ્યાઓ જોઈ, ગુરુ અને શિષ્યમાં પણ સ્વાર્થની સમસ્યા જોઈ, ગુરુ અને ભક્તોની વચમાં પણ સ્વાર્થની સમસ્યા જોઈ. એવા પણ ભક્તો મેં જિંદગીમાં જોયા છે. બસ ગુરુદેવ પ્રવચનકાર છે, પ્રભાવક છે, પુણ્યશાળી છે, એમના ઘરે પગલાં કરાવશું તો આપણું પણ નામ થશે, આપણું પણ કંઈક સમાજની અંદરમાં નામ વધશે. એટલા માટે કામની ઓળાવે, એટલા માટે ચડાવવા બોલાવે, એટલા માટે ઘરે પગલાં કરે, એટલા માટે એમનું સામયું કરે, જેથી લોકોમાં નોંધ દેખાય કે આપણે પણ એક સુરતમાં શ્રેષ્ઠી છીએ, આપણે પણ મુંબઈમાં રહીએ છીએ, આપણે પણ અમદાવાદમાં આવા એક છે પૈસાદાર માણસ. એના માટે પણ સામયું કરનારી વ્યક્તિઓ જોઈ છે. આ નકરો સ્વાર્થ ગુરુની પાસે એટલા માટે જશે, ગુરુ બહુ મોટા પ્રભાવક છે, પુણ્યશાળી છે, એમની પાસે રાજનેતાઓ આવે છે, મોટી મોટી વ્યક્તિઓ આવે છે, આપણું પણ થોડું ઘણું કામ થઈ જશે. આવા સ્વાર્થ ભાવે જતા હોય ને તો એને ગુરુ ક્યારે પણ ફરે નહીં, ક્યારે પણ નહીં, નેવર. એના કરતાં નિસ્વાર્થ ભાવે બસ ગુરુની આ ભક્તિ કરવી છે, એમના આશીર્વાદ મેળવવા છે, સંસાર સાગર તરી જવો છે, સંસારમાંથી બહાર ઉતરવું છે, આ વિષય કસાયોની પીડામાંથી બહાર નીકળવું છે. આ જે 5 દોષ છે, ક્રોધ, માન, માયા, લોભ અને મોહ, એમાંથી મુક્ત થવા માટે, બસ એની પીડા અને પરેશાનીથી બિલકુલ મુક્ત થવા માટે બસ ગુરુની પાસે જવું છે. આવો ભાવ પેદા થાય ને તો તમે ગુરુની નિસ્વાર્થ સેવા કરી કહેવાય. બસ ગુરુની પાસેથી કંઈક કામ કરાવવું છે. નકરો સ્વાર્થનો જમાનો છે. ભગવાન પાસે લોકો હવે એમને પણ જવા તૈયાર નથી. બસ ભગવાન પાસે જશું ને, પૂનમ ભરીશું, અમાસે ગિરનાર જશું, અથવા તો ફલાણી તિથિએ ફલાણી પાસે જશું, અથવા તો પુષ્ય નક્ષત્ર આવે છે ગુરુની પાસે જશું, રોહિણી નક્ષત્ર આવે છે ગુરુની પાસે જશું, ભરણી નક્ષત્ર આવે છે ગુરુની પાસે જશું, એમના આશીર્વાદ લઈશું તો આપણું કંઈક ઠેકાણું પડી જશે. એમ નહીં, માત્ર બસ મારો દોષોમાંથી છુટકારો થાય, સંસાર મારો અટકે, જલ્દીથી કર્મોનો ક્ષય કરી અને સંસારનો ત્યાગી દઉં, એ જ ભાવ સાથે જવાનું. આ કુવલયચંદ્ર કુંવરની નિષ્પૃહતા જુઓ, આમ આપણા હૃદયની અંદરમાં એની છાપ અંકિત થઈ જાય.
કરોડો રૂપિયાનું સોનું છે, અબજો રૂપિયાનું સોનું છે, અડધો ભાગ લીધો હોત તો પણ કરોડો રૂપિયા મળી જાય, આખા રસ્તાની અંદરમાં બધી મજાની વ્યવસ્થા થઈ જાય. પણ રાજાશાહી માણસ સામે પણ નથી જોવા તૈયાર. અરે પર્વત નીચે ઉતરી ગયો અને કુંવર મન અને પવનના વ્યક્તિ જેવી જે દિશામાંથી આવ્યો હતો એ દિશામાં ચાલી અને પડાવમાં પહોંચી ગયો. આ બાજુ ઓલા લોકો જોતા રહી ગયા, જ્યાં સુધી દેખાયા છે એની પીઠને નમસ્કાર કરતા ગયા, પરસ્પર કહેતા ગયા, કોઈ ભગવાને આ દેવદૂતને આપણા માટે મોકલી આપ્યો છે. રાજકુંવર આટલો યુવાન છે, નાની ઉંમર છે, એક દિવ્ય અંશ અને ધારણ કરનારો છે, દેવતા જેવો દેખાય છે, છતાં પણ એના મનની અંદરમાં કોઈ લોભ નથી. વાહ! હવે સાચું કે જો આ વ્યક્તિને જિંદગી પર કોઈ ભૂલી શકે? નિસ્વાર્થ સેવા જે કરે છે ને એના હૃદયની અંદરમાં એની છાપ પડી જાય. આજે અમારા કુમારપારભાઈ વી શાહ છે, આજે કુમારપારભાઈ વી શાહ જો કેટલી બધી નિસ્વાર્થ સેવા કરે છે. પાલીતાણાની અંદરમાં ગયા, આ વિહારોની અંદરમાં દરેક જગ્યાએ ટેબલ, પાટલા, ગોચી પાણીની વ્યવસ્થા, આ બધી જ વ્યવસ્થા એટલી અદ્ભુત આ કુમારભાઈ કરી બતાવે છે. કોઈ પણ જાતનો સ્વાર્થ નથી, કોઈ નામ લેવાની ભાવના નથી, કોઈ નામ કમાવાની ઈચ્છા નથી. એમ થાય કે આ વ્યક્તિને દુનિયાભરના ધન્યવાદ આપવા જોઈએ, દુનિયાભરના થેન્ક્સ એ માણસની પાસે ઢગલો કરી દેવા જોઈએ, છતાં પણ એ વ્યક્તિને કશી જ નથી પડી. બસ પ્રભુનું શાસન મળ્યું છે, સમળી ભગવંતો છે, મારા શાસનના સાધર્મિકો છે, મારે એના માટે કરવાનું જ હોય. નામના માટે, તકતી માટે, ઉલ્લેખ માટે, કે ભાઈ મારી વાહવા થઈ જાય એના માટે નો, ક્યારે પણ નહીં. આ એનાથી શું થાય છે ખબર છે? પુણ્ય તમારું ખતમ થઈ જાય છે, આપણું પુણ્ય જ ખતમ થઈ જાય છે. આ કુંવરની આ ભાવનાને જોયા પછી ઓલા લોકો તો સ્તબ્ધ બની ગયા. અને કુવલઈ માલા, કુવલઈ ચંદ્ર કુંવર ગયો ને એમાં થોડા સમય પછી કુવલઈ માલા જાગી. બાજુની પથારીમાં કુવલઈ ચંદ્ર પોતાના પતિને નહીં જોયો એટલે બહાર આવી. પહેરી સેવકોને પૂછે છે, બહાર ચોકી કરનારાને પૂછે છે, કેમ રાજકુમારી સાહેબ બહાર પધાર્યા? કેમ તમારા સ્વામી ક્યાં ગયા છે? કેમ એ તો અંદર છે. નહીં, અંદર નથી અંદર. ક્યાં ગયા? રાણી સાહેબ અમને ખબર નથી. તો તમે ધ્યાન શું રાખો છો? મહેન્દ્ર કુંવરને ઉઠાડ્યો, સેનાપતિને ઉઠાડ્યા, સૈનિકોને ઉઠાડ્યા, બધે તપાસ કરી આજુબાજુની અંદરમાં. અને કુવલઈ માલા અંદરથી ફફડી ઉઠી. શું થયું હશે? શરીર ચિંતા માટે ગયા હશે, કોઈને મળવા માટે ગયા હશે. સ્ત્રી સ્વભાવ છે એટલે અહીંયા લખ્યું છે, શું કોઈ અન્ય સ્ત્રીને મળવા માટે ગયા હશે? નહીં, આવું ન હોઈ શકે. મારે આવું વિચારાય પણ નહીં, એ આવા છે જ નહીં. તો ક્યાં ગયા હશે? આ બાજુ હોહા મચી ગઈ, શોધખોળ મચી ગઈ. ઘોડા ઉપર બેસી લોકોને દોડાવવાની અંદરમાં આવ્યા. એટલામાં ધીરે ધીરે સામેની જગ્યામાંથી કુવલઈ ચંદ્ર કુંવરને આવતો જોયો. સૌથી પહેલો દોડ્યો મહેન્દ્ર કુંવર. કુવલઈ માલા દોડી. ક્યાં ગયા હતા રાતના સમયની અંદરમાં? અને પોતાના પતિને હેમખેમ જોયો. મહેન્દ્ર કુંવરે પોતાના ભાઈને હેમખેમ જોયો. શ્વાસ તો હેઠા બેઠા આવ્યા. છાવણીની અંદરમાં, શયનખંડની અંદરમાં આવ્યા. અને કુવલઈ માલા પૂછે છે કે ક્યાં ગયા હતા આવી મધ્યરાત્રિના સમયની અંદરમાં? જો મને કહી શકાતું હોય તો મને બતાવો. તમે કહી શકશો? તમને કહેવામાં જો કોઈ બાદ ન હોય તો. જોજો, આ પતિ પત્નીના સંબંધોની વાત છે. તમને કહેવામાં બાદ ન હોય, મને કહી શકતા હો તો મને કહેજો. ડાઉટ નહીં, કહેવું પડશે ક્યાં ગયા હતા. આમ ચાલ્યા જાઓ. ક્યાં જાઓ છો રાતના સમયની અંદરમાં? શંકા નથી. જો શ્રદ્ધામાં શંકા નથી કરવાની. મારા પતિ છે, ખોટી જગ્યાએ તો ન જ જાય. તો મને જણાવી શકો છો? અને કુવલઈ ચંદ્ર કુંવર કે, અરે વાલી, હું તને નહીં જણાવું તો કોને જણાવીશ? તારાથી એક પણ વાત મારી છુપી નહીં હોય. સાંભળ, હું ક્યાં ગયેલો હતો. અને કુવલઈ માલા એટલી બધી ખુશ થઈ ગઈ કે વાહ, એમના મોઢેથી આવા શબ્દ સાંભળવા માટે મળ્યા કે મારી જિંદગીનો એક ખૂણો એવો નહીં હોય કે જે તારાથી અપરિચિત હોય. આ પતિ પત્નીના સંબંધોની વાત કરું છું. જો પોતપોતાના મોબાઈલની અંદરમાં એવી વસ્તુઓ રાખ્યા પછી એમાં જો પાસવર્ડ રાખવામાં આવે, પતિને પતિનો પાસવર્ડ ખબર ન હોય અને પતિનો પાસવર્ડ ખબર ન હોય, તો પછી તમે શ્રદ્ધાની અંદરમાં શંકા વાળા છો. દાંપત્ય જીવન મજાનું અને મધુરું નહીં બની શકે. એકબીજાથી તમારે છુપાવવું પડે, એકબીજા માટે તમારે પાસવર્ડ નાખવો પડે. અને પતિને પૂછે કે તમારો મોબાઈલ મારે જોવો છે. લઈને જોવાનો શું છે? તને આપ્યો, પાસવર્ડ પણ અંદરમાં નથી. ખુલ્લો ગમે ત્યારે મોબાઈલ તમે જોઈ શકો છો. જો પતિ પત્નીમાં આવા સંબંધો હોય ને તો પછી કોઈ પણ દાંપત્ય જીવનમાં તમારી તરાર નહીં પડી શકે, ડિવોર્સ લેવાની વાત નહીં આવી શકે. આજે તો એવા સમાચારો મળે છે ને પરિચિત શાવકોના દીકરા દીકરીઓના, નાની બાબતોની અંદરમાં ડિવોર્સ, છૂટાછેડા, બસ આપણે અલગ પડી જવું છે, સાથે નથી રહેવું. કેટલા બધા સમાચારો મળે છે.
તો કુંવલઈ માલાને કહે છે કે મારી જિંદગીના હૃદયનો એક ખૂણો એવો નહીં હોય કે જ્યાં તું આવી ન શકે, તું અપરિચિત હોય. સાંભળ હું ક્યાં ગયેલો હતો. અને પછી કુંવલઈ ચંદ્ર કુંવર કુંવલઈ માલાને જે આખી વાત બતાવે છે, અને એ વાત જાણ્યા પછી કુંવલઈ માલા વળી પાછા શું સવાલ પૂછે છે, અને એમાંથી એક નવી વસ્તુ આપણને જાણવા માટે મળશે. આ કુંવલઈ માલા ગ્રંથ કેટલી બધી જીવનની વાસ્તવિકતાઓ, જીવનની કેટલીક પાયાની બાબતો આપણને શીખવાડે છે, કેટલું બધું શીખવાડે છે. આમાંથી એક વસ્તુ તો શીખી લેવા જેવી છે કે શ્રદ્ધામાં શંકા નહીં, સત્વહીન ક્યારે બનવું નથી, અને ગુરુ પ્રદત્ત મંત્ર એક લીધા વગર રહેવું નથી. દેવગુરુનું સ્મરણ હંમેશા મનમાં સતત હોવું જોઈએ. અને એક નવકાર મંત્ર છે, લોગસ્થ છે, નમુથુણમનો કોઈ નાનકડો જાપ છે. તમને ગુરુએ જે જાપ આપ્યો છે, બસ એને દિવસ રાત ગણ્યા કરો. ગુરુએ આપેલો મંત્ર છે ને એ ગુરુ મંત્ર બની જાય છે. બસ એ તમારા જીવનનું કામ કરી જશે. જેમ વાલિયાને મંત્ર આપ્યો, રામ 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 બોલ્યા કરવાનું, થયું ને, છેવટે કલ્યાણ થઈ ગયું ને. બસ આટલી વાત છે. એક માસ્તુસ મુનિને ગુરુએ મંત્ર આપ્યો, મા ઋષમ મા તુષમ, મા ઋષમ મા તુષમ. ભલે ખોટું બોલતા હતા છતાંય કેવળ જ્ઞાન પામી ગયા. આ ગુરુ મંત્રનો પ્રભાવ છે. બસ આટલું શીખી લઈએ. એ અંગેની બીજી વિશેષ વાત આપણે આવતીકાલે કરીશું. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડ